એક્વાકલ્ચર જળચર કૃષિ. એક્વાકલ્ચર એટલે માછલી, ઝીંગા, મોલસ્ક અને જળચર છોડ જેવા જળચર સજીવોનું પાલન અને ખેતી. તેને ઘણીવાર પાણીની અંદરની કૃષિ તરીકે વર્ણવવામાં આવે છે, જેમાં મીઠા પાણી અને ખારા પાણીના સજીવોને નિયંત્રિત પરિસ્થિતિઓમાં ઉછેરવામાં આવે છે. વ્યાખ્યા, વ્યાપ અને ઇતિહાસ. વ્યાખ્યા: એક્વાકલ્ચર એ જળચર સજીવોનું નિયંત્રિત પ્રજનન, ઉછેર અને લણણી છે. આ એક વિવિધતાપૂર્ણ ક્ષેત્ર છે, જેમાં મોટા પાયે વ્યાપારી માછલી ફાર્મથી લઈને નાના ઘર આંગણાના તળાવો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. વ્યાપ, સ્કોપ. એક્વાકલ્ચરનો વ્યાપ વિશાળ છે અને સતત વિસ્તરી રહ્યો છે. તેનું મુખ્ય મહત્વ નીચે મુજબ છે. ખાદ્ય સુરક્ષા. તે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનનો નોંધપાત્ર અને વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડે છે, જેનાથી સી ફૂડની માંગ અને જંગલી માછલી પકડવાની ઉપલબ્ધતા વચ્ચેના અંતરને ભરવામાં મદદ મળે છે. આર્થિક વિકાસ. તે ખેતી, પ્રક્રિયા અને માર્કેટિંગમાં રોજગારીની તકો ઊભી કરે છે, ખાસ કરીને ગ્રામીણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં. સંરક્ષણ. તે જંગલી માછલીના ભંડાર પરનું દબાણ ઘટાડવામાં મદદ કરી શકે છે અને લુપ્તપ્રાય પ્રજાતિઓને ફરીથી વસાવવા માટેના કાર્યક્રમોમાં પણ તેનો ઉપયોગ થાય છે. અન્ય ઉત્પાદનો. તે શણગારની માછલીઓ, મોતી અને દવાઓ માટે કાચો માલ પણ ઉત્પન્ન કરે છે. ઇતિહાસ. એક્વાકલ્ચર કોઈ નવી પ્રથા નથી. પુરાવા સૂચવે છે કે ચીનમાં સામાન્ય કાર્પ માછલીનો ઉછેર ઈ.સ. પૂર્વે 2500ની શરૂઆતમાં થતો હતો. પ્રાચીન ઇજિપ્તવાસીઓ પણ કૃત્રિમ તળાવોમાં તિલાપિયાનો ઉછેર કરતા હતા. જો કે આધુનિક એક્વાકલ્ચરમાં 20મી સદીમાં નોંધપાત્ર વૈજ્ઞાનિક પ્રગતિ થઈ, જેના કારણે ઉત્પાદકતામાં વધારો થયો અને વિવિધ પ્રજાતિઓની ખેતી શરૂ થઈ. એક્વાકલ્ચરની પ્રણાલીઓ. એક્વાકલ્ચર સિસ્ટમ્સને ખેતીની તીવ્રતા, સંગ્રહ ઘનતા અને જરૂરી સામગ્રીના સ્તર, જેમ કે ખોરાક અને ઉર્જાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એક્સટેન્સિવ, વિસ્તૃત એક્વાકલ્ચર. આ સિસ્ટમમાં સંગ્રહ ઘનતા ઓછી હોય છે અને તે તળાવમાં ઉપલબ્ધ કુદરતી ખોરાક, પ્લાન્કટોન, જંતુઓ પર સંપૂર્ણપણે આધાર રાખે છે. તળાવો સામાન્ય રીતે મોટા હોય છે અને ખોરાક કે ખાતર જેવી સામગ્રીઓનો ન્યૂનતમ ઉપયોગ થાય છે. પ્રતિ યુનિટ વિસ્તારનું ઉત્પાદન ઓછું હોય છે. સેમી ઇન્ટેન્સિવ, અર્ધ-સઘન એક્વાકલ્ચર. આમાં મધ્યમ સંગ્રહ ઘનતાનો સમાવેશ થાય છે. કુદરતી ખોરાક, પ્લાન્કટોનના વિકાસને વેગ આપવા માટે પૂરક ખોરાક અને તળાવના ખાતરીકરણ, કાર્બનિક કે અકાર્બનિક ખાતરોનો ઉપયોગ કરીને દ્વારા ઉત્પાદકતા વધારવામાં આવે છે. આ વિશ્વમાં સૌથી સામાન્ય પદ્ધતિઓમાંની એક છે. ઇન્ટેન્સિવ, સઘન એક્વાકલ્ચર. આ સિસ્ટમમાં પ્રમાણમાં નાના તળાવો, ટાંકીઓ અથવા પાંજરામાં ઉચ્ચ સંગ્રહ ઘનતાનો ઉપયોગ થાય છે. માછલીઓ સંપૂર્ણ, પોષણયુક્ત સંતુલિત આહાર પર આધાર રાખે છે. આ સિસ્ટમને સ્વસ્થ વાતાવરણ જાળવવા માટે પાણીની ગુણવત્તાનું સતત નિરીક્ષણ અને વાયુ મિશ્રણ એરેશન જેવા નોંધપાત્ર વ્યવસ્થાપનની જરૂર પડે છે. સુપર ઇન્ટેન્સિવ, અતિ સઘન એક્વાકલ્ચર. આ સૌથી તકનીકી રીતે અદ્યતન સિસ્ટમ છે, જેમાં અત્યંત ઉચ્ચ સંગ્રહ ઘનતા હોય છે. તે ઘણીવાર સોફિસ્ટિકેટેડ રીસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ્સ (આરએસનો) ઉપયોગ કરે છે, જેમાં પાણીને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિ ઉચ્ચ ઉપજ અને પર્યાવરણ પર નિયંત્રણ પ્રદાન કરે છે, પરંતુ તેમાં ઊંચું મૂડી રોકાણ અને ઉર્જા ખર્ચ થાય છે. તળાવનું વ્યવસ્થાપન. સફળ એક્વાકલ્ચર માટે અસરકારક તળાવ વ્યવસ્થાપન અત્યંત મહત્વનું છે અને તેને બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવે છે. સ્ટોકિંગ પહેલાંનું વ્યવસ્થાપન, પ્રી સ્ટોકિંગ મેનેજમેન્ટ. આમાં માછલી કે ઝીંગાના બીજ નાખતા પહેલા તળાવને તૈયાર કરવાનો સમાવેશ થાય છે. ડ્રેનિંગ અને સૂકવણી. તળાવનું પાણી કાઢી નાખવામાં આવે છે અને તળિયું સૂર્યપ્રકાશમાં ખુલ્લું રાખવામાં આવે છે, જેથી હાનિકારક રોગાણુઓ નાશ પામે, કાર્બનિક પદાર્થોનું ખનિજીકરણ થાય અને જમીનની ગુણવત્તા સુધરે. નીંદણ અને શિકારીઓ દૂર કરવા. બિનજરૂરી જળચર, નીંદણ અને શિકારી માછલીઓને હાથથી અથવા મંજૂર રસાયણોનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવે છે. લાઇમિંગ. જમીનની એસિડિટીને ઓછી કરવા અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધારવા માટે તળાવના તળિયે ચૂનો CaCO અધોરેખિત 3 or CaOH અધોરેખિત 2 નાખવામાં આવે છે. ખાતરીકરણ. જળચર ફૂડ વેબના આધાર એવા ફાઇટોપ્લાન્ક્ટનના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાર્બનિક ખાતરો જેમ કે ગાયનું છાણ અથવા અકાર્બનિક ખાતરો જેમ કે યુરિયા અને ફોસ્ફેટ્સ ઉમેરવામાં આવે છે. સ્ટોકિંગ પછીનું વ્યવસ્થાપન, પોસ્ટ સ્ટોકિંગ મેનેજમેન્ટ.
આમાં માછલીઓને સ્ટોક કર્યા પછી તળાવનું વ્યવસ્થાપન કરવાનો સમાવેશ થાય છે. પાણીની ગુણવત્તાનું નિરીક્ષણ ઓગળેલા ઓક્સિજન, ડીઓ, પીએચ, તાપમાન અને એમોનિયા, એનએચ અધોરેખિત 3 જેવા મુખ્ય પરિમાણોનું નિયમિત નિરીક્ષણ કરવું આવશ્યક છે. ખોરાક આપવો. પ્રજાતિ, ઉંમર અને સંગ્રહ ઘનતાના આધારે પૂરક અથવા સંપૂર્ણ બનાવેલો ખોરાક પૂરો પાડવો. આરોગ્ય વ્યવસ્થાપન. રોગના ચિહ્નો માટે માછલીઓનું નિયમિત અવલોકન કરવું અને નિવારક અથવા ઉપચારાત્મક પગલાં લેવા. વૃદ્ધિનું નિરીક્ષણ. તેમની વૃદ્ધિ દર તપાસવા અને તે મુજબ ખોરાકની માત્રામાં ફેરફાર કરવા માટે સમયાંતરે માછલીઓના નમૂના લેવા. એક્વાકલ્ચર માટેની યોગ્ય પ્રજાતિઓ. સફળ એક્વાકલ્ચર માટે યોગ્ય પ્રજાતિની પસંદગી એ એક મૂળભૂત પગલું છે. પસંદગી માટેના માપદંડ. ઝડપી વૃદ્ધિ દર. બજારમાં વેચાણ માટે યોગ્ય કદ ઝડપથી પ્રાપ્ત કરે. ઊંચી બજાર માંગ અને મૂલ્ય નફાકારકતાની ખાતરી આપે. કૃત્રિમ ખોરાકની સ્વીકૃતિ. તૈયાર આહારને સરળતાથી અપનાવી શકે. રોગ પ્રતિકાર. સામાન્ય રોગો સામે ઓછી સંવેદનશીલતા જેથી નુકસાન ઓછું થાય. કેદમાં પ્રજનન સરળતા. બીજનો વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરે. સારો ફીડ કન્વર્ઝન રેશિયો FCR ખોરાકને શરીરના વજનમાં કાર્યક્ષમ રીતે રૂપાંતરિત કરે. મજબૂતાઈ. તાપમાન અને ઓક્સિજનના સ્તરમાં ફેરફાર જેવી પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સહિષ્ણુતા. મુખ્ય યોગ્ય પ્રજાતિઓ. મીઠા પાણી. ઇન્ડિયન મેજર કાર્પ્સ, કટલા, રોહુ, મૃગલ, ચાઇનીઝ કાર્પ્સ, સિલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ, તિલાપિયા, કેટફિશ, પેંગાસિયસ, માગુર. ખારાશવાળું પાણી. બ્રેકિશ વોટર, ટાઇગર શ્રિમ્પ, પેનિયસ મોનોડોન, વ્હાઇટલેક શ્રિમ્પ, લિટોપેનાયસ વેનામેઈ, સી બાસ, લેટ્સ કેલ્કરીફર મુલેટ. દરિયાઈ પાણી. મેરીકલ્ચર, સેલ્મોન, કોબિયા, ગ્રુપર્સ, ઓયસ્ટર્સ, મસલ્સ. પાણી અને જમીનની ગુણવત્તા અને તળાવની ઉત્પાદકતા. તળાવની ઉત્પાદકતા એટલે માછલીનું વજન, બાયોમાસ ઉત્પન્ન કરવાની તેની ક્ષમતા, જે તેના પાણી અને જમીનની ગુણવત્તાથી સીધી રીતે પ્રભાવિત થાય છે. પાણી અને જમીનની ગુણવત્તા. તળાવના તળિયેની જમીન પોષક તત્વોના ભંડાર તરીકે કામ કરે છે. પાણી એ માધ્યમ છે જેમાં માછલીઓ જીવે છે, શ્વાસ લે છે, ખોરાક લે છે અને વિકાસ પામે છે. પાણીની સારી ગુણવત્તા માછલીના સ્વાસ્થ્યની ખાતરી આપે છે, જ્યારે નબળી ગુણવત્તા તણાવ, રોગ અને મૃત્યુનું કારણ બને છે. ઉત્પાદકતાને અસર કરતા પરિબળો. ભૌતિક પરિબળો. તાપમાન, ચયાપચય, વૃદ્ધિ દર અને ઓગળેલા ઓક્સિજનના સ્તરને પ્રભાવિત કરે છે. દરેક પ્રજાતિ માટે એક શ્રેષ્ઠ તાપમાન શ્રેણી હોય છે. ટર્બિડિટી. ટર્બિડિટી પાણીમાં તરતા કણોને કારણે થાય છે. વધુ ટર્બિડિટી પ્રકાશના પ્રવેશને ઘટાડી શકે છે, જેનાથી પ્રકાશ સંશ્લેષણ પર અસર થાય છે અને તે માછલીની ગિલ્સને પણ અવરોધિત કરી શકે છે. પ્રકાશ. પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે, જે ફૂડ વેબના આધાર એવા ફાઇટોપ્લાન્ક્ટોન માટે જરૂરી છે. રાસાયણિક પરિબળો. ઓગળેલ ઓક્સિજન DO સૌથી મહત્વપૂર્ણ પરિમાણ. માછલીઓને શ્વસન માટે તેની જરૂર છે. 3 થી 4 મિલીગ્રામ લીટરથી નીચેનું સ્તર તણાવપૂર્ણ અથવા જીવલેણ બની શકે છે. પીએચ માછલીના ચયાપચય અને એમોનિયા જેવા પદાર્થોની ઝેરી અસરને પ્રભાવિત કરે છે. આદર્શ પીએચ શ્રેણી સામાન્ય રીતે 6.5 અને 8.5 ની વચ્ચે હોય છે. એમોનિયા NH અધોરેખિત 3 માછલીના ચયાપચય અને કાર્બનિક પદાર્થના વિઘટનથી થતો કચરો. તે માછલીઓ માટે અત્યંત ઝેરી છે. ક્ષારતા. સેલિનિટી ઓગળેલા ક્ષારની સાંદ્રતા. ખારાશવાળા પાણી અને દરિયાઈ પ્રજાતિઓ માટે નિર્ણાયક. જૈવિક પરિબળો. પ્લાન્ક્ટોન. સૂક્ષ્મ છોડ, ફાઇટોપ્લાન્ક્ટોન અને પ્રાણીઓ, ઝૂપ્લાન્ક્ટોન ઘણી માછલી પ્રજાતિઓ માટે પ્રાથમિક કુદરતી ખોરાક છે, ખાસ કરીને વિસ્તૃત અને અર્ધ-સઘન સિસ્ટમ્સમાં. એક સ્વસ્થ પ્લાન્ક્ટોન બ્લૂમ, જે આછા લીલા પાણી દ્વારા સૂચવાય છે, એ ઉત્પાદક તળાવની નિશાની છે. પોષણ, આરોગ્ય અને અર્થશાસ્ત્ર. પોષણ. સઘન સિસ્ટમ્સમાં ખોરાક એ સૌથી મોટો સંચાલન ખર્ચ છે. શ્રેષ્ઠ વૃદ્ધિ અને આરોગ્ય સુનિશ્ચિત કરવા માટે તૈયાર ખોરાકમાં પ્રોટીન, વૃદ્ધિ માટે, લિપિડ્સ, ઊર્જા માટે, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને ખનિજોનું સંતુલિત મિશ્રણ હોવું જોઈએ. આરોગ્ય વ્યવસ્થાપન. આ ઉપચારને બદલે નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં પાણીની સારી ગુણવત્તા જાળવવી, યોગ્ય પોષણ પૂરું પાડવું, તણાવ ઘટાડવો અને પ્રોબાયોટિક્સનો ઉપયોગ કરવો સામેલ છે. જ્યારે રોગો થાય છે, ત્યારે અસરકારક ઉપચાર માટે યોગ્ય નિદાન જરૂરી છે. અર્થશાસ્ત્ર. એક્વાકલ્ચર ફાર્મની નફાકારકતા. મૂડી ખર્ચ.
જમીન, તળાવ, બાંધકામ, સાધનો અને સંચાલન ખર્ચ, બીજ, ખોરાક, શ્રમ, ઉર્જા સામે અંતિમ ઉત્પાદન વેચીને થતી આવકનું સંતુલન જાળવવા પર આધાર રાખે છે. જળ વાતાવરણના પ્રકારો દ્વારા એક્વાકલ્ચર. મીઠા પાણીનું એક્વાકલ્ચર તળાવો, નદીઓ અને ટાંકીઓ જેવા શૂન્ય અથવા ખૂબ ઓછી ક્ષારતા ધરાવતા જળ સ્ત્રોતોમાં પ્રજાતિઓની ખેતી. આ વિશ્વમાં એક્વાકલ્ચરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે, જેમાં કાર્પ અને તિલાપિયા જેવી પ્રજાતિઓનું વર્ચસ્વ છે. ખારાશવાળા પાણીનું એક્વાકલ્ચર મીઠા પાણી અને દરિયાઈ પાણીની વચ્ચેની ક્ષારતા ધરાવતા પાણીમાં કરવામાં આવે છે, સામાન્ય રીતે નદીમુખ, દરિયાકાંઠાના લગૂન અને મેંગ્રોવ વિસ્તારોમાં. આ ઝીંગા અને સી બાસ જેવી પ્રજાતિઓની ખેતી માટેની પ્રાથમિક પદ્ધતિ છે. દરિયાઈ એક્વાકલ્ચર મેરીકલ્ચર ખુલ્લા સમુદ્ર, દરિયાકાંઠાની ખાડીઓ અથવા દરિયાઈ પાણીથી ભરેલી જમીન આધારિત ટાંકીઓમાં દરિયાઈ સજીવોની ખેતી. આમાં સેલ્મોન અને કોબિયા જેવી માછલીઓની દરિયાઈ પાંજરામાં ખેતી તેમજ શેલફિશ, ઓયસ્ટર્સ, મસલ્સ અને સીવીડની ખેતીનો સમાવેશ થાય છે.